જય ગૌ માતા, જય શ્રી રામ। મિત્રો, રામનવમીની બધાને હાર્દિક શુભકામનાઓ। મિત્રો, બળદ આશ્રમ કેશોદમાં તો અત્યારે મિત્રો રામનવમીને નિમિત્તે અમે અહીંયા છીએ અને કારીગરો પણ અહીંયા જ છે, કેમ કે અત્યારે બળદોને ફૂલ તડકો લાગે છે અને શેડનું કામ વહેલી તકે પૂરું થાય ને એ માટે કારીગરો કે અમે ક્યાંય જવાના નથી। અને જો મિત્રો, આ બળદો અમારા અત્યારે ધોમ તડકાના, તડકો તો થોડો ઘણો સહન થઈ જાય હજી, પાના પછીથી ચોમાસું આવે ને વરસાદ, એ મિત્રો સહન ન થાય। એટલે ઘણા દાતાશ્રીના સહયોગથી અત્યારે અમારું ઘણું એવું કામ પૂરું થઈ ગયું હોય અને હજી ઘણું એવું કામ બાકી પણ છે। તો ખાસ અમારે દાતાશ્રીનો સહયોગ હજી પણ જોઈએ છે, નીચે તમને નંબર આપેલો હોય। કેમ કે મિત્રો, બળદ આશ્રમ કેશોદ તાલુકામાં એક જ એવો હોય। ગૌશાળા તમે કેશોદમાં જાજી જોયું છે, આજુબાજુ બધી જોઈએ છે, પણ બળદ આશ્રમ તમે ક્યાંય નહીં જોયો હોય। છેલ્લા 1.5-2 વર્ષથી આ બાપુને અમે બધા મહેનત કરીને બનાવ્યો હોય અહીંયા બળદ આશ્રમ, અને જાજે એવું કામ થઈ ગયું, જાજે એવું કામ બાકી પણ છે હજી। એ કહેવાનું છે મારે કે ભાઈ હજી આપણે જે તડકો અત્યારે બહુ પડે છે, વધારે પણ કામ ચાલુ છે। હજી આપણે જે કામ છે અત્યારે શેડનું કામ ચાલુ છે, ગોડાઉનનું કામ ચાલુ છે, પ્લાસ્ટરનું કામ ચાલુ છે, પણ 80 બાય 105 ફૂટનો જે શેડ બનાવવાનો છે આપણે આ જગ્યા પર ઊભો છે એ બધું ગોડાઉનમાં આવી જાય। બધું તડકે છે અત્યારે, એ તડકે ન રહી શકે અને ચોમાસામાં જે વેજમાં પાણી પડે એ પાણી ન પડી શકે, એટલા માટે શેડની ખાસ જરૂર છે। દાતાશ્રીનો ખાસ સહયોગની જરૂર છે। આપણા ફૂલને તો ફૂલની પાકડી રૂપે દાતાશ્રીઓનો બહુ સહયોગ છે ભાઈ, હજી પણ સહયોગ મળતો રહેશે અને મને સહયોગ આપતા રહ્યો। અમારી ટીમ એવી કામ કરે છે, ગાંધીજી જોયા વગર અને તડકો ધોમ છે, છતાં પણ પત્રનું કામ ચાલુ છે। એ સાગરભાઈનો પણ ખૂબ ખૂબ આભાર, એમની ટીમનો પણ ખૂબ ખૂબ આભાર, એને ધન્યવાદ છે કે ભાઈ તડકા વધારે પણ એ જે બળદોની વેદના જોઈ કામ કરે। તો ખાસ દાતાશ્રીનો સહયોગ જરૂર છે। જય શ્રી રામ, જય ગૌ માતા। બાકી નીચે નંબર આપેલા છે, આમાં કોન્ટેક્ટ કરી લેજો અમારો। ને ખાસ મિત્રો, આ બળદ આશ્રમનો બને એટલો સાથ સહકાર દેજો તમે। જો આ શેડ અમારા છે, આ સાગરભાઈ છે, જો એનો પણ ખૂબ ખૂબ આભાર કે આજે રામનવમી જોયા વગર જો ફૂલ કામ કરે છે ધોમ તડકાના। 2 વાગી ગયો અત્યારે મિત્રો, 2 વાગી ગયા, 1:45 થયા જોઈ લ્યો। પણ એ ભાઈ કે કામ પૂરું કરીને પછી જ જવું, ત્યાંથી જવું નથી કે મારે, જેથી કરીને આ બધા બળદો છે અહીંયા આવી જાય, આખો સેટ થઈ જાય કમ્પ્લીટ।
ફાઇનલી મિત્રો કામ અમારું 90% પૂરું થઈ ગયું છે. નારણા વાગી ગયા છે 5 વાગે. કારીગરો હવે વયા ગયા. હજી શેડની ખાસ જરૂર હતી અમારે. એ છાંય અટણ આવી જાય કમ્પ્લીટ થઈ ગયો છે એટલે કાલથી બધું બધા અહીંયા નીણ ખાઈ શકશે. ને હજી અમારે થોડું કામ છે અમે કરીએ હવે. બાકીનું આજનું અત્યારનું કામ પૂરું. કાલ પાછા આવી જાય કારીગરો.